હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બાયોટેકનોલોજીના ખૂબ જ અગત્યના એવા ટોપિક રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી વિશે. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ મેળવવા માટે આપણે કયા કયા ઘટકોની જરૂર પડશે તેના વિશે છેલ્લા વિડીયોમાં અભ્યાસ કરી ગયા. અને એ ઘટકોનો ઉપયોગ કરી એમાં ખાસ કરીને રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે તેનો ઉપયોગ કરી અને આપણે ડીએનએના ટુકડા છે તે મેળવીએ છીએ. હવે તેમાંથી ચોક્કસ ડીએનએના ટુકડાને અલગીકરણ કેવી રીતના કરવું તેની જે પદ્ધતિ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. એટલે કે ડીએનએ ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ ડીએનએને તોડે છે એટલે એક કરતાં વધારે ટુકડા મળવાના અને એ ટુકડાઓમાંથી ચોક્કસ ન્યુક્લિયોટાઇડ એકમોના ક્રમ ધરાવતા ટુકડાઓને કેવી રીતે જુદા પાડવામાં આવે છે તેના વિશે આપણે એની જે પદ્ધતિ છે તેના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કરીએ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા આપણે કીધું તે પ્રમાણે ડીએનએ કપાય છે અને તેના લીધે ડીએનએના ટુકડા થઈ જાય છે. ડીએનએનો જે અણુ છે, સળંગ શૃંખલા છે, બેવડી કુંતલમી શૃંખલા, એ અલગ અલગ કદના ટુકડાઓમાં વિભાજિત થાય છે. એક સરખા કદના ટુકડાઓમાં વિભાજિત નથી થતું, અલગ અલગ કદના ટુકડાઓમાં તે વિભાજિત થાય છે. હવે આ જે ટુકડાઓ છે તેને અલગીકરણ કરવા માટે ખાસ કરીને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ દ્વારા અલગીકૃત કરવામાં આવે છે. એટલે કે તેના કદ પ્રમાણે ટુકડાઓને છૂટા પાડવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જે સેપરેશન પદ્ધતિ છે, ખાસ કરીને ડીએનએ અણુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે. ડીએનએ ઉપરાંત ઘણા બીજા મેક્રોમોલેક્યુલ્સ માટે પણ તે ઉપયોગમાં લેવાય છે, પણ અહીંયા ડીએનએના ટુકડાના અલગીકરણ કરવા માટે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પ્રકારનું સાધન હોય છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ એવી પદ્ધતિ છે જેની મદદથી મેક્રોમોલેક્યુલ્સ એટલે કે બૃહદ અણુઓનું એનાલિસિસ થઈ શકે છે. સાથે સાથે તેના ટુકડાઓ જે છે એ ટુકડાઓના તેના કદ અને વીજભાર પ્રમાણે અલગીકરણ થાય છે. ખાસ શબ્દ યાદ રાખજો કે કદ પ્રમાણે તો અલગીકરણ થાય છે, પણ તેના ઉપર કયા પ્રકારનો ધન વીજભાર છે કે ઋણ વીજભાર તે મુજબ તે અલગીકૃત થાય છે. આ પ્રકારનું સાધન હોય છે. અહીંયા આગળ આ જે બ્લુ ચોરસ ભાગ દેખાય છે તેમાં અગારોસ જેલ ભરવામાં આવે છે અને અહીંયાથી આ જે ખાડા સેમ્પલ વેલ્સ લખ્યું છે ત્યાંથી સેમ્પલ છે તે ઉમેરવામાં આવે છે. અને વીજભાર જે છે ત્યાં પાવર સપ્લાય છે, અહીંયા ઋણ વીજભાર છે અને અહીંયા ધન વીજભાર છે. હવે આ ખાડામાં આપણે જે સેમ્પલ નાખીએ છીએ એ સેમ્પલના જે ટુકડાઓ છે તેના ઉપર જે વીજભાર હશે એ વીજભાર પ્રમાણે તેનું સેપરેશન એટલે કે તેનું અલગીકરણ છે તે જોવા મળશે. ખાસ કરીને જો ડીએનએના સંદર્ભમાં જોઈએ તો ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ એટલે કે આથી આ તરફ જે ડાયરેક્શન છે એટલે કે દિશા છે મૂવમેન્ટની તે જોવા મળશે. એટલે આ રીતનું એક ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ સાધન છે જેની મદદથી આ ડીએનએના ટુકડાઓને અલગીકરણ કરવામાં આવે છે. હવે ડીએનએના ટુકડા છે તે ઋણ વીજભારિત છે. શા માટે? હવે એક પ્રશ્ન કરીએ કે શા માટે ડીએનએના ટુકડા ઋણ વીજભારિત છે? ડીએનએનું અણુ બંધારણ યાદ કરો. ડીએનએના અણુ બંધારણમાં એનું જે મુખ્ય બેકબોન છે તે ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા એ તેનું મુખ્ય બેકબોન છે. આ એની મુખ્ય ધરી છે. આ પેન્ટોસ શર્કરા ફોસ્ફેટ પેન્ટોસ શર્કરા ફોસ્ફેટ ફોસ્ફેટ પેન્ટોસ શર્કરા ફોસ્ફેટ. તો આ જે ફોસ્ફેટ છે તે ઋણ વીજભારિત છે. આપણે આ ભણી ગયા છે, ખૂબ સારી રીતના ટોપિક આપણે ક્લિયર કરેલો છે. ડીએનએના અણુ બંધારણમાં તેનું જે મુખ્ય ધરી છે એટલે કે તેનું જે બેકબોન છે તે ફોસ્ફેટ અણુ અને પેન્ટોસ શર્કરા એકાંતરે ગોઠવાઈને બનેલું છે અને એમાંનો જે ફોસ્ફેટ છે તે ઋણ વીજભારિત છે અને ફોસ્ફેટ ઋણ વીજભારિત હોવાના કારણે એક 5' છેડે ફોસ્ફેટ અણુ છે તે મુક્ત રહે છે, એનો છેડો મુક્ત છેડો છે અને ત્યાં આગળ ઋણ વીજભાર છે.
જેના લીધે ડીએનએનો અણુ આ ફોસ્ફેટ ઋણ વીજભારિત ફોસ્ફેટની હાજરીના કારણે ડીએનએનો અણુ જે છે તે ઋણ વીજભારિત છે, ખાસ યાદ રાખો. એટલે ડીએનએનો અણુ ઋણ વીજભારિત છે. તેથી જે અગારોસ જેલનું માધ્યમ છે એ જેલના માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી તે ધન વીજભાર તરફ એટલે કે ધન વિદ્યુત ધ્રુવ તરફ બળપૂર્વક ધકેલાઈને અલગ કરી શકાય છે. અહીંયા આપણે જોઈએ આ જે આકૃતિ છે, આકૃતિમાં આ જે ધન આ તરફ ધન વીજભાર છે, બરાબર. અને સાધનમાં આપણે જોયું હતું કે એક છેડે ઋણ વીજભાર ઋણ ધ્રુવ બતાડ્યો છે અને બીજા છેડે ધન ધ્રુવ બતાડ્યો છે. જ્યારે અહીંથી સેમ્પલ દાખલ કરવામાં આવે છે ત્યારે સેમ્પલ છે તે જેલની અંદર પ્રસરે છે. અને ખાસ કરીને જો ધન વીજભારિત અણુ હશે તો ઋણ ધ્રુવ તરફ સ્થળાંતરિત થશે, અને જો ઋણ વીજભારિત અણુ હશે તો ધન ધ્રુવ તરફ સ્થળાંતરિત થશે. આપણે કીધું તે પ્રમાણે ડીએનએ છે તે ઋણ વીજભારિત અણુ છે, એટલે ઋણ વીજભારિત અણુના કારણે તે ધન ધ્રુવ તરફ સ્થળાંતરિત થશે બળજબરીપૂર્વક, અથવા તો ખાસ કરીને એ ધન ધ્રુવ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય છે, ખેંચાય છે, એટલે ત્યાં બળપૂર્વક લખેલું છે. એટલે ખાસ કરીને ઋણ વીજભારિત છે એટલે ધન વિદ્યુત તરફ તે ખેંચાય છે, અલગીકૃત થાય છે. અને આજકાલ સામાન્ય રીતે આ જે ઇલેક્ટ્રોફોરેસિસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ છે તેનું જે માધ્યમ આપણે કીધું ને કે જેલ માધ્યમ જે બનાવવામાં આવે છે તે અગારોસ જેલ, એગેરોસ જેલ અથવા તો અગારોસ જેલ એવો પણ ઉચ્ચાર કરી શકાય છે. તેની મદદથી આ જે માધ્યમ છે, અહીંયા જે આપણે કીધું અગારોસ જેલ જે છે તેનું માધ્યમ અહીંયા ભરવામાં આવે છે. તો એ જે અગારોસ જેલ છે તે ખાસ કરીને શેમાંથી મેળવાય છે? આ પોઈન્ટ તમે અભ્યાસ કરી ગયા છો 11મા ધોરણમાં વર્ગીકરણ વિદ્યામાં આલ્ગીના ટોપિકમાં. જો યાદ આવતું હોય તો એટલે ખાસ યાદ રાખજો. અગારોસ જેલ જે છે તે રેડ આલ્ગા એટલે કે રાતી લીલ જે છે, અને ખાસ કરીને ગ્લિસિડિયા રાતી લીલ છે તેમાંથી અગારોસ જેલ છે તે મેળવવામાં આવે છે. એ દરિયાઈ નીંદણ છે એટલે કે દરિયાઈ વીડ્સ છે, વધારાની જે બધી લીલ અને અન્ય વનસ્પતિઓ ઉગી નીકળે છે એવા જ પ્રકારનું આલ્ગી છે તેમાંથી અગારોસ જેલ છે તે મેળવવામાં આવે છે. કુદરતી પોલિમર છે. અગારોસ વિશે આપણે બાયોમોલેક્યુલ્સમાં પણ વાત કરેલી છે. પોલિમર છે અગારોસ છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ રાતી લીલ અગારોસ જેલ જે છે તે ડીએનએના ટુકડાને છૂટા પાડવા માટે ચાળણી જેવી અસર ઉત્પન્ન કરે છે, અને એના લીધે ડીએનએના ટુકડાઓ છે તેના કદ મુજબ અલગ થાય છે. ટુકડાઓનું કદ જેટલું નાનું તેટલું તે વધુ દૂર સુધી ખસશે. એની માટે આપણે એક ફોટો મૂક્યો છે અહીંયા, કે ખાસ કરીને જ્યારે સેપરેશન થશે ટુકડાઓનું કદ પ્રમાણે, તો જે નાના ટુકડાઓ છે તે વધારે ધન ધ્રુવ તરફ સ્થળાંતરિત થશે, અને જે મોટા ટુકડાઓ છે તે થોડા ઉપરની તરફ રહેશે. એટલે ખાસ કરીને એનું જે મૂવમેન્ટ છે, મૂવમેન્ટ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ રહેશે. એટલે કે મોટા ટુકડાઓ છે તે સહેજ ઉપરની તરફ રહેશે, અને નાના ટુકડાઓ છે તે ધન ધ્રુવ તરફ વધારે ખસશે. એ કદ મુજબ તેનું સેપરેશન છે તે જોવા મળે છે. એટલે આપણી જે ટેક્સ્ટબુકની આકૃતિ છે તે આ છે, અને એ આકૃતિમાં પણ અહીંયા સેમ્પલ વેલ બતાડ્યું છે. આ મોટા કદના ટુકડા છે અને આ નાના કદના ટુકડા છે, બરાબર. એ ડીએનએ બેન્ડ સ્વરૂપે અગારોસ જેલમાં જોવા મળે છે, એટલે કે પટ્ટા જેવા દેખાય છે અગારોસ જેલની અંદર. હવે આપણે આકૃતિ ઉપરથી તો અહીંયા કહી શકીએ કે આ જે સેમ્પલ વેલ્સ છે એની અંદર આ ડીએનએ છે એ દાખલ કરવામાં આવે છે. ક્યાંથી સેમ્પલ ભરવામાં આવ્યો છે તે સેમ્પલ વેલ છે ત્યાંથી સેમ્પલ ભરવામાં આવે છે. આપણે જોયું કે અગારોસ જેલની અંદર ડીએનએના ટુકડા છે, આકૃતિમાં જોયું કે ડીએનએના ટુકડા છે તે કદ મુજબ સ્થળાંતરિત થાય છે. નાના કદના ટુકડા છે તે વધુ દૂર સુધી ખસે છે, અને મોટા કદના ટુકડા થોડા ઉપર તરફ રહે છે. પણ આ અલગીકૃત થયેલા જે ટુકડાઓ છે તેને આપણે સ્પષ્ટ રીતે ત્યારે જ જોઈ શકીએ છીએ જ્યારે ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરીએ.
બરાબર, ખાસ આ પોઈન્ટ સ્ટારલાઇન પોઈન્ટ છે. ક્યારે ડીએનએના ટુકડા આપણે અગારોસ જેલમાં સ્પષ્ટ જોઈ શકશું? તો કે ઇથિડિયમ બ્રોમાઇડ સંયોજનથી તેને અભિરંજિત કરીએ. એ અભિરંજિત કર્યા પછી તેને યુવી કિરણો દ્વારા એક્સપોઝ કરવામાં આવે, એટલે કે યુવી કિરણો તેના ઉપર મારો ચલાવવામાં આવે અને તેના લીધે આ યુવી કિરણોમાં ડીએનએના ટુકડાઓ જે છે તે આપણે એકદમ ચળકતા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે જોઈ શકીએ છીએ. જો આવું ન કરવામાં આવે, એટલે કે જો યુવી કિરણોનો ઉપયોગ ન કરવામાં આવે, અભિરંજિત ન કરવામાં આવે, તો ડીએનએના ટુકડા, મોટા ટુકડા કે નાના ટુકડાઓ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. એટલે જોઈ શકીએ અને તેનું સેપરેશન વધુ સારી રીતે કરી શકીએ તે માટે સૌથી પહેલાં ઇથિડિયમ બ્રોમાઇડથી તેને અભિરંજિત કરવામાં આવે છે અને અભિરંજિત કર્યા પછી તેને યુવી કિરણોમાં એક્સપોઝ, એટલે કે યુવી કિરણો છે તેના ઉપર પાડવામાં આવે છે અને ઇથિડિયમ બ્રોમાઇડ જે છે તે યુવી કિરણોમાં નારંગી રંગનો દેખાય, નારંગી રંગ આપશે ડીએનએના ટુકડાઓને. એટલે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત થયેલા જે જેલ ઉપર યુવી પ્રકાશ જ્યારે પડે છે ત્યારે ડીએનએના ટુકડા છે તે ચળકતા નારંગી રંગના પટ્ટા સ્વરૂપે જોઈ શકાય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ છે કે એકદમ ચળકતા નારંગી રંગના ટુકડાઓ છે, પટ્ટાઓ છે તે જોવા મળે છે અને મોટા કદના ટુકડાથી નાના કદના ટુકડાઓ તરફ તેનું સેપરેશન થાય છે. ડીએનએના પટ્ટાઓને અગારોસ જેલમાંથી ત્યારબાદ કાપીને કાઢવામાં આવે છે. નારંગી રંગના જે પટ્ટા દેખાય છે એટલા વિસ્તારમાંથી એ અગારોસ જેલ સાથે પટ્ટાને કાપી અને બહાર કાઢવામાં આવે છે અને ત્યાર પછી સોલ્યુશન અથવા તો એની જે કંઈ ચોક્કસ પદ્ધતિ છે, પદ્ધતિની મદદથી જેલના ટુકડાઓથી, જેલ જે છે તેમાંથી ટુકડાઓ છે તેને જુદા પાડવામાં આવે છે અને આ પ્રક્રિયાને છાલન એટલે કે ઇલ્યુશન કહેવાય છે, કે જેમાં અગારોસ જેલમાંથી ડીએનએના ટુકડાને છૂટા પાડવામાં આવે અને આ રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએના ટુકડાને ત્યાર પછી ક્લોનિંગ વાહકો સાથે જોડવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને આમ રિકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં આ ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ડીએનએના સેપરેશન માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે. ડીએનએ એ ઋણ વીજભારિત અણુ છે, જેથી ડીએનએના ટુકડા જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાં ધન વિદ્યુત તરફ ખસશે. માધ્યમ જે છે તે અગારોસ જેલનું તૈયાર કરવામાં આવે છે. દરિયાઈ નીંદણ છે અને વર્ગીકરણના ચેપ્ટર પ્રમાણે તમારે અહીંયા યાદ રાખવું કે જે રાતી લીલ છે, રેડ આલ્ગી જે છે, ગ્લિરિસિડિયા, તેમાંથી ખાસ કરીને આ જે અગારોસ જેલ છે તે મેળવવામાં આવે છે. આ સાધન છે, બરાબર. અહીંયા સેમ્પલ વેલ્સ છે, જેલ ભરવામાં આવે છે, ધન ધ્રુવ છે અને અહીંયા ઋણ ધ્રુવ છે. ડીએનએ બેકબોન ઋણ વીજભારિત ફોસ્ફેટ અણુ ધરાવે છે, રાતી લીલ છે, બરાબર. કદ મુજબ ખસશે, નાના કદના ટુકડા વધુ દૂર સુધી ખસશે અને ખાસ જે સ્ટારલાઇન પોઈન્ટ છે તે ડીએનએના ટુકડાઓને ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત કરી યુવી કિરણોથી એક્સપોઝ કરવામાં આવે છે અને ચળકતા નારંગી રંગના પટ્ટા છે તે જોવા મળે છે. એટલે ખાસ અગત્યનો આ ટોપિક કે જેમાં ડીએનએનું સેપરેશન કાપ્યા પછી, રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી ડીએનએને કાપ્યા પછી એ ડીએનએના ટુકડાઓને કેવી રીતે અલગ કરવામાં આવે છે તેની આખી જે પદ્ધતિ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ વિશે આપણે અભ્યાસ કર્યો. આશા છે કે આપને આજનો આ ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.